ધારાસભ્ય પી.કે. મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા તેમજ અગરિયા મહાસંઘના પ્રમુખ બચુભાઈ દેગામા અને અગરિયા આગેવાનો દ્વારા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ મહત્વપૂર્ણ મુલાકાત યોજવામાં આવી હતી. સ્ટોરી રિપોર્ટ બાય મિનાઝ મલિક, દસાડા. 19 તારીખે સવારમાં વહેલા 3:30 વાગ્યાથી 5:30 વાગ્યા સુધી જે ભયાનક વાવાઝોડું આવ્યું અને એમાં કચ્છના નાના રણમાં અગરિયાને ખૂબ મોટું નુકસાન થયું છે. અને ત્યારે આ અગરિયાઓની રણમાં જઈ કરી રૂબરૂ ઝૂંપડે જઈ અને એમની મુલાકાત કરી અને આજ રોજ માનનીય મુખ્યમંત્રીશ્રીને ધારાસભ્ય તરીકે હું અને પ્રભારી મંત્રી માનનીય દર્શનાબેન વાઘેલા અગરિયા મહાસંઘના પ્રતિનિધિઓને સાથે રાખી રૂબરૂ માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરી છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ એને પોઝિટિવ લીધું છે અને અગરિયાને જે કંઈ વાવાઝોડામાં નુકસાન છે એ નુકસાનના સંદર્ભમાં સરકાર આગામી સમયની અંદર સર્વે કરાવડાવી અને વિચારશે એ પ્રકારની હૈયાધારણ આપી છે. અમારા અગરિયામાં પણ ખુશીની લહેર છે. માનનીય મુખ્યમંત્રીશ્રીનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું. મારું નામ બચ્ચુભાઈ અરખાભાઈ દેગામા, જવાબદારી સંભાળું. અને આજે અમે ધારાસભ્ય શ્રી પી.કે. પરમાર સાહેબ અને દર્શનાબેન વાઘેલા, જે આપણા સુરત જિલ્લાના પ્રભારી, અમને સુરનગર કાલે ગયા હતા એટલે કીધું કે મુખ્યમંત્રી એટલે કે સીએમ સાહેબને મળવા તમારે પાછળ અત્યારે આવવું પડશે. એટલે આજે અમે અત્યારે હાલ ગુજરાત વિધાનસભામાં ત્યાં નીચે જ ઊભા છીએ અને પી.કે. પરમાર સાહેબે બહુ જ એવું સારો એક મંત્રીશ્રીને મેળવા દર્શનાબેન વાઘેલાની ચેમ્બરમાં ગયા એમને. અને દર્શનાબેન વાઘેલા સાહેબે મુખ્યમંત્રી સાથે સતત હારે રહ્યા, પી.કે. સાહેબ પણ હારે રહ્યા અને મુખ્યમંત્રીશ્રીએ પણ પૂરો વિશ્વાસ આપ્યો કે તમારો અગરિયાનું જે કંઈ નુકસાની થઈ, નુકસાની અનુસંધાનમાં જે કંઈ મળવાપાત્ર હશે ખાસ પેકેજ જાહેર કરી અને અગરિયાને જે નુકસાની છે એના સહાયરૂપી સહાય આપશું. મારું નામ મહાદેવ ઠાકરસિંહ ધરમસિંહભાઈ. આ 19 તારીખે વાવાઝોડું આવ્યું 3 વાગે 3:30 વાગે. એમાં બહુ મોટું નુકસાન થયું છે. પણ એ 19 તારીખે વાવાઝોડું એટલે સવારના પરમાં બચુભાઈ હરકાભાઈ અમારા પ્રમુખને ધારાસભ્ય પી.કે. પરમાર સાહેબે ખુદે ફોન કર્યો કે બચુભાઈ શું હાલત છે. કે બચુભાઈ એમ કીધું કે વાત જ મૂકી દો સાહેબ, બહુ પણ નુકસાન થયું હોય. સોલર પેનલ તૂટી ગઈ, મીઠામાં આથી ધૂળ આવીને મીઠું ક્વોલિટી બગડી ગઈ અને અમારા ઝૂંપડા પીવાના પાણીના સાધન ઉડી ગયા. એટલે મોટું નુકસાન થયું અને સાહેબે તાબડતોબ આ પગલાં લીધા અને મુખ્યમંત્રીની ચેમ્બરમાં આવી સાહેબે બધા કાગળ આપી અને તાત્કાલિક સહાય મળે એવું ખૂબ મહેનત સાહેબે કરી. અને દર્શનાબેન વાઘેલા પણ અમને ખૂબ હેલ્પ કરી. સુરનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને પી.કે. પરમાર વાઘેલા, પી.કે. પરમાર સાહેબ અમારા દસરા વિધાનસભાના ધારાસભ્યોએ ખૂબ મહેનત કરી અને અમારા સાથે બધી ચેમ્બરોમાંથી અને જે જગ્યાએ કાગળ દેવડતા એ બધી જગ્યાએ કાગળ આપી અને તાબડતોબ કામ પડ્યું છે. મારું નામ પંકજભાઈ સુરેલા, અગરિયા મહાસંઘ મહામંત્રી. જે 19 તારીખે રાત્રે જે વાવાઝોડું આવ્યું એના કારણે અગરિયાઓને સોલર પેનલો ઉડી ગઈ અને મીઠામાં જે નુકસાન થયું એમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું. એની જાણ અમે પી.કે. પરમાર સાહેબને કરતાં જ સાહેબશ્રીએ તાત્કાલિક જે કાંઈ લાગે વળગતા અધિકારીઓ હતા એમને સૂચનાઓ આપી અને જે કાંઈ એનું સર્વે કરવાનું થાય એના માટે તાત્કાલિક સૂચનાઓ આપવામાં આવી. તેમજ આજે ધારાસભ્ય શ્રી પી.કે. પરમાર સાહેબ તેમજ દર્શનાબેન વાઘેલા મંત્રીશ્રી અમારી સાથે રહી અને મુખ્યમંત્રીને મુલાકાત કરાવી અગરિયાઓને સાથે રાખી અગરિયાઓને ફરીથી સોલર પેનલની યોજનાની સિસ્ટમની યોજના માટે ધારદાર રજૂઆત કરી અને એમને જલ્દી વળતર મળે તેના માટેની રજૂઆત કરી. તેમજ જે તે લાગે વળગતા અધિકારીઓ હતા એમને અગરિયાઓને સાથે રહીને જ બધા જ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી અને રજૂઆતો કરવામાં આવી.